જય ગણપતિ બાપા, જય અંબેમાં મિત્રો. અને થોડાક કળિયુગના લક્ષણ શું છે એ થોડુંક હું ભાગવતની અંદર છે એટલે હું કહું છું. ભાગવતની અંદર તો ઘણું બધું છે મિત્રો, પણ થોડું થોડું હું તમને ભાગ કરીને થોડું મને જેટલું યાદ છે ને એટલું ભાગવતની અંદર છે એટલું હું થોડું તમને કહીશ. અને કૃષ્ણ ભગવાન જ્યારે સ્વધામ ગયા ને ત્યાર પછી ભગવાનને કહે છે લક્ષણ શું છે, પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે ત્યારે એ જ આ ભાગવતની અંદર ત્યારે ભગવાન કહે છે કે હજારો વર્ષ પછી સતયુગ આવશે અને પછી ભગવાનની આજ્ઞા પછી કે સતયુગ આવ્યો, પછી ત્રેતાયુગ આવ્યો અને દ્વાપર યુગ આવ્યો, અત્યારે કળિયુગ ચાલે છે મિત્રો. અને કળિયુગમાં તો ભગવાન કૃષ્ણ ભગવાનને મહાદેવનો જ વાસ છે. અને કળિયુગના શું લક્ષણ છે એ કહે છે મિત્રો. તો કળિયુગના લક્ષણ એ છે કે માણસ શુદ્ધ દ્રષ્ટિવાળા ઓછા હશે અને ભાગ્યવાળા પણ ઓછા હશે, ઘણું ખાનાર હશે, ધની હશે, સ્ત્રીઓ વ્યભિચારણી બનશે, માણસની બુદ્ધિ ફેરફાર થશે, રાંધેલા અને વેચાશે, બ્રાહ્મણની વિદ્યા નષ્ટ પામશે, ક્ષત્રિયો રક્ષણને બદલે ભક્ષણ કરશે. એવું આગળ ઘણું બધું છે મિત્રો. અને કળિયુગના લક્ષણ છે કે હજી તો ઘણું આવશે કળિયુગનું, પણ આપણે કળિયુગનું નહીં, આપણે ભગવાનનું નામનું રટણ કરશું તો કળિયુગ બી એમને વયો જશે મિત્રો. પછી વ્યભિચારી કરશે, રાજાઓનું રાજપણું નહીં રહે, પતિ પત્નીઓમાં વિખવાદ રહેશે, બાપ દીકરીનો વિશ્વાસ નહીં રહે, ઝડપથી દર્દ આવશે, લાંબી માંદગી આવશે, આ બધું આવશે એમ કહે છે કળિયુગના લક્ષણ છે. અને દુષ્ટકાળ આવશે, આ બધું ભગવાન કહે છે આવશે. પણ એમ કહે છે કે જો ભગવાનનું પૂજન અર્ચન કરશે ને હૃદયમાં જો સાક્ષાત ભગવાન આવી જશે ને તો જેમ અગ્નિમાં સોનામાં રહેલી મલિનતા દૂર થાય છે એમાં આપણા ભગવાનમાં જે આપણી જે મલિનતા છે આપને નષ્ટ થશે. અને ભગવાનનું જો નામ લેશું ને મિત્રો તો આપણી મલિનતા નષ્ટ થશે. એવી જ રીતે કૃષ્ણ ભગવાન કહે છે મનુષ્યને ભગવાનનું કીર્તન કરવાનું. અને સતયુગમાં અને ત્રેતાયુગનું એ ઠીક છે, પણ કલિયુગનું તો જો મનુષ્ય ભક્તિભાવથી જો ભગવાનનું રટન કરશે ને કીર્તન કરશે ને તો કૃષ્ણ ભગવાન કહે છે કે હું સાક્ષાત ત્યાં પધારીશ. અને અત્યારે તો કહે છે કે જગન્નાથનું યાત્રાનું ખૂબ મહત્ત્વ છે મિત્રો. એ કૃષ્ણ ભગવાન સ્વધામ ગયા ત્યારે જે કૃષ્ણ ભગવાનનું હૃદય હતું એ જગન્નાથમાં પડ્યું છે. અને અત્યારે જગન્નાથ અષાઢી બીજ આવે છે તો મિત્રો જગન્નાથની યાત્રા થાય તો કરજો, દર્શન કરજો મિત્રો. અને એવું ને એવું કૃષ્ણ ભગવાનના દર્શન કરતા રહેજો. અને આ કલિયુગના લક્ષણ તો ઘણા બધા છે, આગળ હું તમને ભાગવતની અંદર છે એટલું કહીશ. જો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરી નાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે. અને આવો વિડીયો કોઈ પણ હોય એની બાબત મને કહેજો. જય મહાદેવ, જય અંબેમાં મિત્રો, જય અંબેમાં મિત્રો.